પૂરગ્રસ્ત સુરતની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા, જેમાં સુરત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે બેઠક યોજી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી। બેઠક બાદ સુરત માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાત। ખાડી પૂર રોકવા 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, ત્યારે ખાડી રીડેવલપમેન્ટ ગેરકાયદેસર દબાણ હટાવવા બજેટ ફાળવણી કરાઈ છે। ડૂબેલા ઘરો વેપારીઓના નુકસાનના સર્વેનો પણ આદેશ કરાયો છે, ત્યારે વળતર મુદ્દે રાજ્ય કક્ષાની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે। તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે। ઘર વખરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે। દુકાનોમાં, ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે। સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેર